હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન પરાઠા, જેને આપણે ઇટાલિયન અને ઇન્ડિયન એટલે કે ફ્યુઝન ટચ આપીને આજે આપણે ચીઝ કોર્ન પરાઠા બનાવીશું. ચીઝથી લવાલપ અને કોર્નનો ઉપયોગ કરીને આજે આપણે પરાઠા બનાવીશું. જેના માટે ચીઝ લીધું છે, બોઇલ કરેલા કોર્ન, ડુંગળી ઝીણી કટ કરેલી, કેપ્સિકમ, ગાજર ઝીણીને લીધું છે, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સિઝનિંગ, ખાંડેલું લસણ, ટોમેટો કેચઅપ અને આ લોટની કણક બાંધીને તૈયાર રાખી છે. રોટલી કરતાં થોડો કઠણ એટલે પરાઠા જેવો આપણે મૂળ નાખીને સરસ ઘઉંનો જ લોટ બાંધ્યો છે અને શેકવા માટે બટર. તો હવે આજે કોર્નને બાફીને તૈયાર રાખ્યા હતા, એને આપણે હવે પીસી લઈશું. તો આ રીતે મકાઈ પીસીને તૈયાર છે. તો હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હવે બધા આપણે મસાલા કરી લઈશું. તો ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું, કેપ્સિકમ, ગાજર, ટોમેટો કેચઅપ, લસણ જે ખાંડીને તૈયાર રાખ્યું હતું તે, ઇટાલિયન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી લઈશું. આપણે કોર્નને બાફવામાં મીઠું નાખ્યું હતું અને ચીઝમાં પણ મીઠું આવશે અને કેચઅપમાં પણ મીઠું હોય છે, એટલે એ પ્રમાણે સાચવીને મીઠું નાખવાનું છે. તો આ રીતે આપણો આ ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે લોટ બાંધેલો હતો તેનો લુઓ કરી અને આપણે પરાઠાને હવે વણીશું. તો અટામણમાં આપણે લુવાને રગદોળી અને પરાઠાને વણીશું. આ પરાઠાને તમે રાત્રે ડિનરમાં, લંચ બોક્સમાં, બાળકોના નાસ્તામાં તમે આપી શકો છો. આ પરાઠા એટલા ટેસ્ટી બને છે કે પિઝા પણ એની આગળ ફીકા લાગે અને ઘઉંના લોટમાં બનેલા હોવાથી એકદમ હેલ્ધી. અને જો ચીઝના શોખીન હોય એના માટે લબાલબ ચીઝથી ભરપૂર. તો હવે આપણે ચીઝને પરાઠા ઉપર સ્પ્રેડ કરીશું. આ પ્રોસેસ ચીઝ લીધું છે, જેને છીણી લીધું હતું. હવે આ જે આપણે માવો તૈયાર કર્યો હતો એ ફિલ કરીશું. એની ઉપર ફરીથી આપણે થોડું ચીઝ એડ કરીશું. હવે આપણે પરાઠાને સીલ કરી દઈશું. તો આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે અને પરાઠાને સીલ કરતા જવાનું છે. તો આ રીતે કિનાર દબાઈ અને જે ઉપરનો વધારાનો પાર્ટ હોય એ આપણે કાઢી નાખીશું. અને આ રીતે પ્રેસ કરી અને આપણે થોડું શેપ આપી દઈશું. હવે આપણે તેને અટામણમાં રગદોળી લઈને અને આપણે તેને વણી લઈશું.
તો મીડિયમ થીક સાઇઝના આપણે વણીને તૈયાર કરીશું. હવે તવી પર તેને શેકી લઈશું. તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને ઉલટ પુલટ કરીને આપણે તેને શેકી લઈશું. તો અત્યારે 1 ચમચી બટર લીધું છે. બટરથી આપણે તેને શેકી લઈશું. તો પરાઠાને લાઇટ પિંક કલરના થાય એવા આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો ચીઝ કેવું સરસ મેલ્ટ થઈને બહાર આવી ગયું છે. તો આ રીતે સરસ પરાઠું શેકાઈને તૈયાર છે. હવે આપણે તેને કટ આપી દઈશું. તો આવી રીતે કટિંગ કરી અને એની ઉપર પ્રોસેસ ચીઝને છીણી લઈશું અને તેને ગાર્નિશ કરીશું. તો આ રીતે યમ્મી ડિલિશિયસ એવા આપણા ચીઝ કોર્ન પરાઠા બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.